નમસ્કાર ખેડૂત મિત્રો, રમણીકભાઈ વામજાની ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો આપણી સમક્ષ છે રમણીકભાઈ વામજા કે જે વરસાદની આગાહી ઘણા સમયથી કરી રહ્યા છે મિત્રો। તો આજે ખાસ કરીને જે વાતાવરણ બન્યું હતું મિત્રો કે ઘણા વિસ્તારની અંદર છૂટો છવાયો વરસાદ પણ થયેલો હતો કે રમણીકભાઈ વામજાએ જણાવેલું હતું કે માવઠું થશે અને એની તારીખ પણ ક્યાંક ને ક્યાંક સચોટ જણાય છે મિત્રો। ઘણા સમય પહેલા એને સંદેશ દિવ્ય ભાસ્કરની અંદર તારીખ દર્શાવેલી હતી મિત્રો કે 21 તારીખથી લઈને 27 તારીખ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે। તો રમણીકભાઈ વામજાને આપણે જણાવીએ કે આના વિશે આપને માહિતી આપે। નમસ્કાર ખેડૂત મિત્રો, ઈશ્વર પરમાત્માની કૃપાથી જે થાવ ઈશ્વરની સાથે આજે 33 વર્ષે વરસાદને માવઠાને હું આગાહી આપું છું। વરસાદ અત્યારે મેં 31/12/2023ની અંદર ગુજરાત સમાચારમાં માવઠાની આગાહી આપી ગઈ કે 22/2 થી 26 તારીખમાં વરસાદનું વાદળી હવામાન રહેશે, માવઠું થશે। ગઈકાલે 21 તારીખે સુંદર વિસ્તારની અંદર માવઠું અને વરસાદને છાંટાછૂટી થઈ અને રાયડા પાકમાં અને જીરા પાકમાં પણ નુકસાન થયેલ છે। આ મહિને માવઠું થવાથી વરસ સારું જાય અને તેવું મારું અનુમાન છે અને 22/2 થી 26/2 સુધીમાં વાદળી હવામાન રહેશે। અમુક વિસ્તારમાં પણ છાંટાછૂટી અને વાદળી વરસાદ થાય તેવું મારું વરસાદ ઉત્તર ગુજરાતમાં વરસાદનું જો રહેશે અને વરસાદ પણ થશે અને છાંટા પણ વરસાદ થશે। અત્યારે જે મહિનાની અંદર જે વાદળા જેટલા હોવાથી એટલે આવતું વર્ષ સારું જાય અને જેટલા વાદળા એટલો વરસાદ। અત્યારે અષાઢ અને શ્રાવણમાં વરસાદનું વાતાવરણ સારું રહેશે તેવું મારું પૂરું અનુમાન છે। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જણાવ્યું કે મહિનાનું માવઠું એ આગામી વર્ષ માટે સારું છે, પણ રમણીકભાઈને ક્યાંક ને ક્યાંક આપણે એવું પણ પૂછીએ કે જે આ મહિનાનું માવઠું છે ક્યાં સુધી વરસાદ આવશે, ક્યાં સુધી એવું વાતાવરણ રહેશે જેથી ખેડૂતોના અત્યારે હાલની અંદર જીરું પાક છે, ઘઉં પાક છે, ધાણા પાક છે, આની અંદર કેવી નુકસાની ખેડૂતને ભોગવવી પડશે એના વિશે આપણે રમણીકભાઈ થોડી ઘણી આપણે માહિતી આપશે। તારીખ 26/2/2024 સુધી આ વાદળી હવામાન રહેશે અને વાદળા પણ રહેશે અને અમુક જગ્યાએ પણ ઝાકળ પણ વધારે થશે અને અમુક જગ્યા પર છાંટા પણ થશે। જે છાંટા પણ ગુજરાતમાં અને જામનગર જિલ્લામાં અને એ વિસ્તારમાં છાંટા વાદળી હવામાન રહે તેવું મારું પૂરું અનુમાન છે। તો રમણીકભાઈ વામજા, જે આ જે વાદળછાયું વાતાવરણ અને ઝાકળ અને છાંટાની વાત કરો છો, તો આપણે સૌરાષ્ટ્ર પંથકની અંદર જે જુનાગઢ સાઈડ સોમનાથ, ગીર સોમનાથ, પોરબંદર દરિયાઈ પટ્ટી ઉપર વરસાદ રહેશે કે નહીં? દરિયા ઉપર વરસાદ રહેશે નહીં અને જે એટલે ઉત્તર ગુજરાત અને ભાવનગર જિલ્લા સુરેન્દ્ર ડિસ્ટ્રિક્ટની અંદર વરસાદનું વાદળી હવામાન રહે તેવું મારું પૂરું અનુમાન છે। તો તમે જે આ આગાહી કરેલી હતી 31/12/2023ના રોજ જે સંદેશ અને દિવ્ય ભાસ્કરની અંદર તમે આપેલું હતું ખાસ કરીને, તો ખેડૂત મિત્રો એ પણ જાણવા માંગે છે કે જે તમે આપેલું હતું બરોબર એ આગાહી ખરેખર સચોટ પડી છે, તો એવા પ્રૂફ આપણી પાસે ખરી? હા, ગુજરાત સમાચારમાં 31/12 પેપર છે તે હું આપને બતાવીશ। તો ખેડૂત મિત્રો, ખાસ કરીને રમણીકભાઈ વામજાએ જે પણ આપને આગાહી આપેલી હતી કે 31/12/2023 મિત્રો સંદેશ છાપું તમને મળે તો જોઈ શકો છો કે આ આગાહીની અંદર એને ગુજરાત સમાચાર અને સંદેશની અંદર બંનેની અંદર છે। તો આ જોઈ શકો છો કે 31/12 જે આગાહી કરેલી હતી કે 2 મહિના પછી આ તારીખે વરસાદ પડશે કે ફેબ્રુઆરીની 22 તારીખથી લઈ અને 27 તારીખ સુધી વરસાદ પડશે। તો ખાસ કરીને રમણીકભાઈ વામજાને જણાવીએ કે આગામી વર્ષ વિશે પણ આપણે માહિતી આપે મિત્રો। તો રમણીકભાઈનો ખૂબ ખૂબ ધન્યવાદ કે ખેડૂત મિત્ર તરીકે રહી અને ખેડૂતને આવા નવા આગાહી કરી અને ખેડૂતને સાવધાન રાખે મિત્રો। તો જય હિન્દ, જય શ્રી કૃષ્ણ મિત્રો। તો આગલો વિડીયો મિત્રો આપણે જોયેલો હતો એની અંદર પણ તમને જણાવેલું હતું કે આપણે 31/12 તારીખનો એક ફોટો મૂકેલો છે મિત્રો, એ પણ જોઈને તમે જાણી શકો છો કે રમણીકભાઈની આગાહી કેટલી સચોટ પડે છે મિત્રો। જય શ્રી કૃષ્ણ।